વધુ એક હથિયાર લાયસન્સના રેકેટનો પર્દાફાશ। ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાંથી લાયસન્સ લેવાનું રેકેટ ઝડપાયું। ગુજરાત એટીએસે 7 શખ્સોને ઝડપીને તપાસ કરી। એટીએસે 7 હથિયાર અને 285 રાઉન્ડ કબજે કર્યા। 2 વચેટિયાઓની પણ અટકાયત કરવામાં આવી। દેવકાંત પાંડે નામના શખ્સે લાયસન્સ આપ્યાનો ખુલાસો। 7 આરોપીઓ 16 જુલાઈ સુધીના રિમાન્ડ પર। એટીએસે 14 દિવસના રિમાન્ડની કરી હતી માંગ। એટીએસ આરોપીઓની આવકના સ્ત્રોતની તપાસ કરશે। એટીએસે મુકેશ ચૌહાણ, અભિષેક ત્રિવેદી, વેદ પ્રકાશ સિંહ, રાજેન્દ્ર સાંખલા, અજય સેંગર, શોલે સેંગર અને વિજય સેંગર નામના શખ્સોની ધરપકડ કરી છે। આ ઉપરાંત શ્યામ ઠાકુર અને હિંમત રાજપૂત નામના 2 વચેટિયાની અટકાયત કરી છે। એટા જિલ્લાનો આરોપી દેવકાંત પાંડે રૂપિયા લઈને હથિયારના લાયસન્સ આપતો હતો। તે 5 લાખથી 11 લાખ સુધીની રકમ લેતો હતો। આરોપી દેવકાંત પાંડે ઉત્તર પ્રદેશમાં વકીલાત કરતો હોવાની એટીએસને માહિતી મળી હતી। હાલ લાયસન્સ સાચા છે કે બનાવટી તેની તપાસ ચાલુ છે। મહત્વનું છે કે જીમ લોન્જના માલિક વિજય સેંગરનો ફાયરિંગ કરતો એક વિડીયો વાયરલ થયો હતો અને તેની તપાસ ચાલી રહી છે।